સંખેડા હુસેની સુન્ની મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ગુરુવારે હુસેની સુન્ની મસ્જિદના પ્રમુખ મુન્નાભાઈ શેખ, સેક્રેટરી સલીમુદ્દીન શેખ, સભ્યો રાજુભાઈ બેલીમ, આરીફભાઈ મિર્જા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સંખેડા ચોરાની હુસેની સુન્ની જામા મસ્જિદ તેમજ નજીકની પાકી દુકાનો તેમજ અન્ય મિલકતોમાં સંખેડા ગ્રામ પંચાયત પાસે આવેલ તકિયા ગ્રાઉન્ડમાં જે તે સમયે ભાડુઆત દુકાનદારોને 10x10 એટલે કે 100 સ્ક્વેર ફૂટ જગ્યા ભાડે આપી હતી, જે આજની તારીખમાં હજારો ફૂટ આતરી પાકી દુકાનો બનાવી અડીગો જમાવી લીધો છે। 100 ફૂટનું ભાડું વર્ષો પહેલાં 100થી ₹200 નક્કી કરેલ હતું, જે આજે 2000 કે 3000 સ્ક્વેર ફૂટ વગર પરવાનગીએ બાંધી છે। આમાં તમામ ભાડુઆત મુસ્લિમ સમાજના જ છે। આ સંખેડા હુસેની મસ્જિદનો વહીવટ સંખેડા મામલતદાર કરે છે, પણ આ ભાડુઆતો તેમને ગાંઠતા નથી। ઘણીવાર લાઇટ બિલ પણ ટ્રસ્ટીઓ દ્વારા ઉઘરાવીને ભરવું પડે છે। સંખેડા હુસેની સુન્ની મસ્જિદનું રજિસ્ટ્રેશન પણ કરેલ છે। પીટીઆરમાં આ કમિટીનું નામ સામેલ છે। ટ્રસ્ટીઓ તેમજ સંખેડાના મુસ્લિમ સમાજની એક જ માંગ છે કે આ તમામ વહીવટ ટ્રસ્ટીઓને સોંપવામાં આવે તો સારી રીતે દેખરેખ રહે અને ભાડુઆતને તાત્કાલિક બોલાવી તે કેટલા સ્ક્વેર ફૂટમાં દુકાન બાંધી છે તે તપાસ કરાવે અને તેમને ભાડે આપેલ કાગળો મંગાવે। સંખેડા મામલતદાર ડીએ પટેલ પાસે મુસ્લિમ સમાજ તેમજ ટ્રસ્ટીઓને વિશ્વાસ છે કે આ મામલતદાર વહેલી તકે નિવેડો લાવશે। મામલતદાર સાહેબ કામ કરે છે, ઘણા વર્ષોથી વહીવટ થાય છે, પણ સદર વહીવટ મસ્જિદનું સંખેડાના ટ્રસ્ટી છે, જેની પીટીઆર નકલ પણ છે અને પીટીઆરમાં આ સંસ્થાનું નામ પણ બોલે છે ગાંધીનગર વકફ બોર્ડમાં, જેથી કરીને આ મિલકત આ ટ્રસ્ટને સોંપે તો ઘણું સારું છે અને લોકો મસ્જિદની પ્રોપર્ટીમાં લાહક અને ખોટા કબજા જમાવીને બેઠેલા છે અને મામલતદારશ્રીને ભાડા પણ સરકાર આપતા નથી અને આ માટે ખરેખર તેઓને જગ્યા 20x20ની આપી હોય તેની જગ્યાએ 100x100ની થઈ ગઈ છે અને 10x10 વાળાએ 50x50 લીધી છે। તો આ તમામ જગ્યાઓ ખુલ્લી થાય અને આ સંસ્થાનો વિકાસ થાય તેમ છે, માટે આજે મામલતદારશ્રીને તમામ કાગળિયા રજૂ કરીને આવેદનપત્ર આપેલ છે અને વહેલી તકે આના ઉપર અમારી કાર્યવાહી થાય એ જ અમારી મામલતદારશ્રી સાહેબ માંગણી છે।